એવી રીતે પપ્પા એમની પાસેથી શીખ્યા અને રેડિયો રિપેર કર્યો, અને પછી એમને લાગ્યું કે આ ચીકીના બિઝનેસ કરતા તો આ બિઝનેસ વધારે સારો છે, ડિમાન્ડિંગ છે, અને એવી રીતે રેડિયો રિપેરિંગથી એમણે પોતાનું કેરિયર ચાલુ કર્યું. આર્મીમાં જવું એવી મારી ઈચ્છા હતી કે હું આર્મી દેશને સર્વ કરું, મારા દેશ માટે કંઈક કરી શકું. રાજેશભાઈ, મારા છે ને રોલ મોડલ હતા ધીરુભાઈ અંબાણી. અમારા ઘરમાં કોઈનું નામ નવીન નથી. અમારા ઘરમાં કોઈનું નામ ઉપરથી નીચે ત્રીજી પેઢી, ચોથી પેઢી, 10મી પેઢી સુધી કોઈનું નામ નવીન નથી. નવીન એઝ એ ઓલવેઝ સમથિંગ ન્યૂ. નવીન ફિલ્મ સોલ્યુશન કરીને અમારું નવું સાહસ પણ રાજેશભાઈ આવી રહ્યું છે. તમે જો સુરતમાં રહેતા હો તો તમે નવીન ઇલેક્ટ્રોનિક્સનું નામ ચોક્કસ સાંભળ્યું જ હશે, કારણ કે ત્યાં આગળ એક છત નીચે તમને ટીવી, ફ્રીજ, એસી બધું જ મળી જાય, અને સુરતનું અંદર એક રેપ્યુટેશન નામ છે. નવીન ઇલેક્ટ્રોનિક્સના માલિક અનિલભાઈ જેતવાની છે, પરંતુ મોટે ભાગના લોકો એમ જ માને કે આ નવીનભાઈ છે. તો આજે અમારી સાથે અનિલભાઈ જેતવાની છે. તો ખરેખર નવીન ઇલેક્ટ્રોનિક્સના જે માલિક છે અનિલભાઈ, એમની તમને ઓળખ કરાવીશું, એમની જિંદગી સાથે જોડાયેલી ઘણી બધી વાત કરીશું. એમણે ક્યાંથી શરૂઆત કરી, આગળ એમનું ફ્યુચર શું છે, નવા જનરેશન સાથે કામ કરી રહ્યા છે, ઓનલાઈનમાં બી કંઈક નવું કરી રહ્યા છે. એટલે ઘણા બધા મુદ્દા પર વાત કરવાની હતી. તો અમે અનિલભાઈને વિનંતી કરી કે તમે આવો અને તમારી જિંદગી વિશે, તમે જે કરવા માંગો છો એ વિશે દર્શકોને પણ જાણકારી મળે. અનિલભાઈ, ખબર છે .comમાં પહેલાં તમારું સ્વાગત છે. નમસ્કાર. તમારું નામ આખા શહેરની અંદર ફેમસ છે કે નવીન ઇલેક્ટ્રોનિક્સ, એટલે કોઈને કહેવાની જરૂરત જ નહીં પડે. આજે તમારા 3 સ્ટોર બી છે. તો તમારી જિંદગી સાથે જોડાયેલી વાત અમારે કરવી છે. તો પહેલાં સૌથી એ જાણવું છે કે તમારો જન્મ, ઉછેર, ભણતર ક્યાં થયું? રાજેશભાઈ, થેન્ક યુ. પહેલાં તો ખબર છે .comનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને તમારા પ્લેટફોર્મ પર આવવાનો મોકો આપ્યો છે, અને આપના દર્શકો સુધી નવીન ઇલેક્ટ્રોનિક્સ અને અનિલ જેતવાનીની એક જર્ની છે એ શેર કરવાનો મને મોકો મળ્યો. સુરત શહેરમાં તાપીના કિનારે વસેલું આ શહેર છે, અને હું બહુ સૌભાગ્યશાળી છું કે તાપીના આ શહેર, સુરત શહેરમાં જ હું જન્મેલો, અહીંયા જ હું ભણ્યો, અહીંયા જ હું મોટો થયો, અને અહીંયા જ મારી કર્મભૂમિ, એટલે જન્મભૂમિ અને કર્મભૂમિ બંને મારી સુરત જ છે. અનિલભાઈ, તમારા પરિવારમાં, એટલે તમારા માતા પિતા, તમારો જન્મ થયો ત્યારે એમની આર્થિક સ્થિતિ શું હતી? તમારા ફાધર મધર શું કરતા હતા? રાજેશભાઈ, જો અમે આમ બાય કાસ્ટ સિંધી છે, એટલે પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને આવ્યા હતા. 1955માં મારા દાદા આવ્યા હતા. હું બહુ નાનો હતો ત્યારે મને દાદા કહેતા હતા કે જ્યારે અમે ત્યાંથી નીકળ્યા હતા, એટલે પાર્ટીશનના 10 વર્ષ પછી નીકળ્યા હતા, આમ તો 1955માં 7-8 વર્ષ પછી, ત્યારે ઇન્ડિયા આવવું હતું ને, તો દાદીનું છેલ્લું મંગળસૂત્ર બચ્યું હતું, એ વેચવું પડ્યું હતું, અને પછી જ શિપ, પાણીના વાહન જે જહાજ ચાલતા હતા, એની ટિકિટ લઈને મુંબઈ ઉતર્યા હતા. એટલે આમ જોવા જાવ તો જ્યારે ત્યાં બધું છોડી આવ્યા, અમારું જે પણ હતું, અમારા દાદાનું બહુ મોટું બિઝનેસ હતું, અમારું જે ઘર હતું એક હવેલી જેવું હતું, કારણ કે મારા દાદા એ જમાનામાં ત્યાંના સૌથી મોટા વેપારી હતા, સિટી હતું, ત્યાંના બિઝનેસમેન હતા. ટાઈટ થયા જ્યારે, અને ત્યાં બધું જ અમારે છોડવું પડ્યું, અને એમ કહીએ તો ઇન્ડિયામાં આવીને હમ્બલ, બહુ જ હમ્બલ સ્ટાર્ટ થઈ. મારા દાદા ઇન્ડિયા આવ્યા, ચીકી બનાવતા હતા, ચીકી. ફાધર રિક્ષા ચલાવી છે મારા ફાધરે, અને અમે લોકો એકદમ પેલું રેફ્યુજી કેમ્પ હોય ને, એવા કેમ્પમાં અમારું ઉછેર થયું છે. એટલે બચપનથી અમે જેને કહેવાય સ્ટ્રગલ જોઈ છે. ગુજરાતી મીડિયમ શિક્ષણ સમિતિની સ્કૂલ હોય છે, એવી સ્કૂલમાં ભણ્યા, અને આજે અહીંયા પહોંચ્યા છે. હા, તો તમારા ફાધર સુરત આવ્યા, અને સુરત આવીને એમણે શું કર્યું? સૌથી પહેલાં તો અમારો જે ટ્રેડિશનલ બિઝનેસ હતો એ ચીકી બનાવવાનો બિઝનેસ હતો, અને ત્યાંથી એક એવું ઇન્સિડન્ટ બન્યું રાજેશભાઈ, હું મારા તમારા પ્લેટફોર્મ થકી દર્શકોને કહેવા માગું છું. નવીનની નીવ જે કહેવાય ને, કે એનો પાયો કેવી રીતે પડ્યો હતો. પપ્પા રેડિયો, તે જમાનામાં રેડિયો એક એન્ટરટેનમેન્ટનું સાધન હતું એ ટાઈમમાં, બીજું ટીવી તો હતું નહીં. તો પપ્પાના એક મિત્ર ફોરેનથી રેડિયો લઈને આવ્યા હતા, અને એ રેડિયો બગડી ગયો હતો. 10મા ધોરણ, 12મા ધોરણમાં પપ્પા લગભગ ભણતા, 10મા ધોરણમાં જ ભણતા હતા, અને એમના મિત્રના ફાધર રેડિયો લઈને આવેલા ફોરેનથી, અને એ રેડિયો રિપેર કરવાનું હતું, કારણ કે બગડી ગયું હતું. તો સુરતમાં કોઈ રિપેરિંગ વાળું મળતું નહીં હતું કે જે રેડિયો રિપેર કરે.
પરંતુ મુગલી સરાયની આગળ એક ભાઈ હતા, એક જ ભાઈ હતા જે તે જમાનામાં વાલવાળા રેડિયો આવતા હતા, મોટા રેડિયો, એ રિપેર કરતા હતા. એટલે એ વાલવાળા રેડિયો મારા પપ્પાને એમના મિત્ર એ દુકાનમાં એ ભાઈ પાસે લઈ ગયા રિપેર કરવા માટે. તો એ ભાઈએ એમ કીધું કે મૂકી જાઓ, હમણાં કામ બહુ છે, 8 થી 10 દિવસ લાગશે. પપ્પાએ કીધું કે જરા જલ્દી બનાવી આપો ને. એટલે પેલા ભાઈએ એમ કીધું કે બહુ ઉતાવળ હોય તો જાતે બનાવી લો, શીખી લો મારી પાસે, હું શીખવી દઉં છું, તમે બનાવી લો, હું તમને ટ્રેન કરી દઉં છું. તો મારા પપ્પાએ કીધું લાવ, અને તમે મને ટ્રેન કરી દો, હું બનાવી દઉં છું. એવી રીતે પપ્પા એમની પાસેથી શીખ્યા અને રેડિયો રિપેર કર્યો. અને પછી એમને લાગ્યું કે આ ચીકીના બિઝનેસ કરતા તો આ બિઝનેસ વધારે સારો છે, ડિમાન્ડિંગ છે. અને એવી રીતે રેડિયો રિપેરિંગથી એમણે પોતાનું કેરિયર ચાલુ કર્યું. ઓલપાડ ગામમાં અમારી નાની અમસ્તી લાકડાની દુકાન હતી, નવીન રેડિયો સર્વિસ. ત્યારથી અમે નવીન રેડિયો સર્વિસથી અમને આ બિઝનેસમાં એન્ટ્રી મળી હતી. અનિલભાઈ, તમે જ્યારે ભણતા હતા, તમારું બાળપણ હતું, તો એ વખતે તમારું સપનું શું હતું? રાજેશભાઈ, આમ તો જો અમે સિંધી પરિવારથી આવીએ છીએ, ફેમિલી તો બધા બિઝનેસમાં, પપ્પાએ રેડિયો રિપેરિંગની ચાલુ કરી દીધી, દાદાનો બહુ જૂનો બિઝનેસ હતો. પરંતુ જ્યારે હું સ્કૂલમાં ભણતો ત્યારે જ્યારે મેળો લાગતો હતો ને ત્યારે રાઇફલ શૂટિંગ થતું, ત્યાં ફુગા ફોડવાનું હોય, એવા ટાઈમથી હું છે ને, મને બહુ શોખ હતો. રમકડામાં પણ મારે ગન લેવી એવો શોખ હતો. પણ મારે આર્મીમાં જવું એવી મારી ઈચ્છા હતી કે હું આર્મી દેશને સર્વ કરું, મારા દેશ માટે કંઈક કરી શકું. પરંતુ કહેવાય ને કે માણસની ઈચ્છા અને ડેસ્ટિની બંનેમાં બહુ ફરક હોય. તો ડેસ્ટિનીએ અમને કીધું કે નહીં, તમારા ટ્રેડિશનલ બિઝનેસમાં આવવું છે. પરંતુ મને આર્મી એટલે પસંદ હતી, ત્યાં ડિસિપ્લિન હતું, તમારું પરિશ્રમ હતું, તો તમે દેશ પ્રત્યેની લાગણી હતી, દેશભક્તિની લાગણી હતી, એટલે મારે આર્મી જવું હતું. પણ અહીંયા બી મને લાગ્યું કે આ બધું તો તમે બિઝનેસમાં રહીને પણ કરી શકો છો. તો અનિલભાઈ, તમે કેટલું ભણ્યા અને પછી તમારા પિતાની સાથે બિઝનેસમાં તમે જ્યારે જોડાયા ત્યારે શું સ્થિતિ હતી અને તમે અત્યારે ક્યાં ક્યાં આ બિઝનેસ લઈ આવ્યા? રાજેશભાઈ, મારા છે ને રોલ મોડલ હતા ધીરુભાઈ અંબાણી. એટલે હું જ્યારે 10મા ધોરણ ભણતો હતો ને, રાત્રે સપનામાં આવ્યા ધીરુ કાકા. અને ધીરુ કાકાએ કીધું, જો દીકરા, તારે જો મારા જેવું થવું હોય ને, તારે મને રોલ મોડલ બનાવો ને, તો મારા કરતાં વધારે નહીં ભણીશ. હું જેટલો ભણ્યો હતો ને એટલું જ ભણીશ. જો એના કરતાં વધારે ભણ્યો તો નોકરી કરવી પડશે. અને ધંધો કરવો હોય તો આ 10 બહુ છે, 10 બસ છે, કાલથી દુકાને બેસી જા. આ જોકો બધા પાર્ટ. પણ સાચી હકીકત એવી છે સાહેબ કે રાજેશભાઈ, મારું એકચ્યુઅલ એજ્યુકેશન જે છે એ 10 જ ધોરણ પાસ છું. કારણ કે સંજોગો એવા હતા રાજેશભાઈ. ફાધરે એક બીજી દુકાન ખોલી હતી અને ફાધરને પોતાનું એક બીજી જગ્યાએ બીજી પણ દુકાન હતી. એટલે જે જૂની દુકાન હતી ઓલપાડમાં, મારે સડનલી ત્યાં બેસવું પડ્યું હતું. એને લીધે મારા 10 થી આગળ ભણવા માટે મારી પાસે કોઈ એવો સ્કોપ નહીં હતો. એટલે હું 10 જ ધોરણ પડ્યો હતો. ઓકે. તો અનિલભાઈ, તમારી જિંદગીનો કોઈ એવો યાદગાર પ્રસંગ છે કે જે તમને આજ સુધી તમારા મગજમાંથી નહીં નીકળ્યું હોય, બહુ સારી એવી યાદ હોય કે તમે એમ થાય કે ના, આ તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું? રાજેશભાઈ, જો તમે હમણાં મને પૂછ્યું કે તમે ભણ્યા કેટલા, એટલે મને છે ને જિંદગીભર એક અફસોસ રહ્યો કે હું કોલેજ નહીં જઈ શક્યો. મને ચાન્સ નહીં મળ્યો, એ સંજોગો એવા હતા. પરંતુ જ્યારે હું આઈઆઈએમ અમદાવાદમાં એક્ઝિક્યુટિવ કોર્સ કરવા ગયો હતો, આઈઆઈએમ અમદાવાદ ઇન્ડિયાની બેસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, અને ત્યારે મારી ઉંમર હતી 47 વર્ષ. રાજેશભાઈ, 47 વર્ષે પણ મને ભણવાનો શોખ, જે મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ હતી કોલેજ જવાની, પણ કુદરત કહેવાય ને, ભગવાનની ડિસ્ટિનીએ મને ત્યાં એક ભણવાનો મોકો આપ્યો. જ્યારે હું આઈઆઈએમ અમદાવાદ 13 દિવસ એક્ઝિક્યુટિવ કોર્સ કરતો હતો, એ 13 દિવસ મારી જિંદગીના યાદગાર દિવસ છે. કારણ કે ત્યાંથી મને ધંધાને, બિઝનેસને, એન્ટરપ્રાઇઝને એક અલગ એંગલ જોવાનો મોકો મળ્યો. જે એંગલથી ટ્રેડિશનલી અમે બિઝનેસ કરતા હતા, એમાં તમે કઈ રીતે ઇનોવેશન લાવી શકો, કઈ રીતે દુનિયાના બીજા બધા મોટા મોટા એન્ટરપ્રાઇઝીસ બિલ્ટ થયા છે, એ જાણવાનો મોકો મળ્યો. એટલે જે તમે યાદગાર દિવસ પૂછો રાજેશભાઈ, હું એક દિવસ નહીં કહીશ, 13 દિવસ મારી જિંદગીના ધી બેસ્ટ વર્ષ રહ્યા હતા જ્યારે હું આઈઆઈએમ અમદાવાદમાં ભણ્યો હતો. ઓકે. તો અનિલભાઈ, જેવી રીતના તમારા યાદગાર પ્રસંગની મેં વાત કરી, તો એવો કોઈ કડવો પ્રસંગ બી છે કે જે તમને કદાચ બહુ જ ખરાબ રીતના હર્ટ કરી ગયો હોય, અથવા એને કારણે પણ કદાચ તમે ઉપર આવ્યા હોય? રાજેશભાઈ, આમ કરુણ પ્રસંગ તો કેવું હોય કે અમારા મધર અને ફાધર જે હતા એટલે કહીશ કે આજે આ સંસારમાં નથી. તો મને છે ને, એક મારા મમ્મી મોટિવેશનલ સ્પીકર હતા એક પ્રકારના. એ હંમેશા મને કહેતા હતા
કે જીવનમાં ત્યારે જ માણસ મોટો બની શકે છે જ્યારે એને કોઈ એવી ઠોકર લાગે છે અથવા તો એવું કોઈ એની સાથે ઇન્સિડન્ટ બને છે તો જ એને ટ્રિગર પોઈન્ટ થતું હોય છે. તો સડનલી જ્યારે આવો મોટો, કારણ કે એમને છે ને અમને ઉછેરેલા હતા, એ કોઈ પાલન પોષણ કહીએ ગુજરાતીમાં અને એક ઉછેર કહીએ, હે ને. જેમ કે નાનું ડોગી હોય એ પોતાના ગોલુડિયાને પાલતું હોય, પણ જે શેર વાઘ હોય એ એને પાલન પોષણ કરતું હોય. તેમ અમારા પેરેન્ટ્સે છે ને અમને પાલન પોષણ કર્યું હતું. એમણે અમને શીખવાવેલા હતા કે કેવી સિચ્યુએશનમાં તમે કેવી રીતે હેન્ડલ કરો. એ લાઈફની ટફ સિચ્યુએશન હોય કે ધી બેસ્ટ સિચ્યુએશન હોય, તમારે હેન્ડલ કેવી રીતે કરો. તો મારું કરુણ સૌથી વધારે દુઃખ ત્યારે થયું હતું કે જ્યારે આ બંને અમને મારા ઉપરથી સાયો જ્યારે ગયો ત્યારે મારા જીવનનું સૌથી કરુણ હતું જ્યારે મારા મધર જન્માષ્ટમીના દિવસે મને સડનલી ઓલ ઓફ સડન છોડીને ગયા હતા. અનિલભાઈ, તમારો જે બિઝનેસ છે ઇલેક્ટ્રોનિક્સનો, એની અંદર અત્યારનો જે જમાનો છે એમાં એટલી બધી સ્પર્ધા છે, ઘડા સ્પર્ધા, ડિસ્કાઉન્ટ, આ તે બધું એટલું બધું ચાલે છે. નાના લોકો ઇલેક્ટ્રોનિક્સની શોપ ખોલી રહ્યા છે, શોરૂમ ખોલી રહ્યા છે. તો એવા સંજોગોની અંદર સફળતાની સાથે ટકી રહેવું કેટલું મુશ્કેલ પડે? રાજેશભાઈ, અમારું છે ને લકીલી નામ નવીન છે. નવીન એટલે હંમેશા કંઈક નવું કરતા રહેવું. આપણે ગુજરાતીમાં કે નવીનતા શું છે. પહેલા તો હું તમને એક બીજી ચોખવટ કરી દઉં. અમારા ઘરમાં કોઈનું નામ નવીન નથી. અચ્છા. અમારા ઘરમાં કોઈનું નામ ઉપરથી નીચે ત્રીજી પેઢી, ચોથી પેઢી, 10મી પેઢી સુધી કોઈનું નામ નવીન નથી. નવીન એઝ એ ઓલવેઝ સમથિંગ ન્યૂ. અચ્છા. જે આપે મને સવાલ પૂછો કે આવી થ્રોટ કટ અંગ્રેજીમાં કહીએ ગળાકાર કોમ્પિટિશનમાં સસ્ટેન કરવું, અને એ બી આવા મોટા જાયન્ટ્સો આવે, ઓનલાઈન આવતું હોય, તો કેવી રીતે તમે કરો છો. તો સૌથી પહેલું છે નવીનતા રાખવી. હંમેશા બિઝનેસમાં તમે જોશો હંમેશા અમે લોકો કંઈક ને કંઈક નવું કરીએ છીએ. કસ્ટમરને શું જોઈએ છે કે એની નીડને એનાલિસિસ કરીએ છીએ, એની રિક્વાયરમેન્ટને સમજીએ છીએ. અને સૌથી મોટી અગત્યની વસ્તુ છે ને રાજેશભાઈ, એ આજના ટાઈમમાં બી કસ્ટમર છે ને અમારી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ જ્યારે લેવા નીકળતો હોય ને, એ ઓબ્ઝર્વ બધે કરે, એ એક્સપ્લોર કરે, બધી જઈને જોઈ આવે, પણ ત્યાંથી જ ખરીદે જ્યાં એને ટ્રસ્ટ બેસે. જે પ્રોડક્ટ જે શોરૂમમાં જાય ત્યાં એને ફીલ ગુડ ફેક્ટર આવે ને, જ્યારે એનો એક્સપિરિયન્સ થાય ને, ત્યાંથી પ્રોડક્ટ બાય કરે. અને અમે નવીન ઇલેક્ટ્રોનિક્સની અમારી યુએસપી એ છે કે ત્યાં જ્યારે પણ નવીન ઇલેક્ટ્રોનિક્સના કોઈ પણ શોરૂમમાં તમે આવશો ને, તમને એ ફીલ ગુડ ફેક્ટર અને જે તમને આપણાપણું લાગવું જોઈએ ને, એ આપણાપણું હંમેશા લાગશે. સી, પ્રાઇસ તો ઓલવેઝ અમારા કોમ્પિટિટિવ છે. અમે ગેરંટી સાથે કહીએ છીએ. અમારા ઓફર્સ પણ ઓલવેઝ અમે અપ ટુ ધ માર્ક હોઈએ છીએ. અને સૌથી અગત્યની વસ્તુ હોય છે આફ્ટર સેલ સર્વિસ. જે પ્રોડક્ટ વેચ્યા પછીની, કારણ કે વેચાણ પહેલા તો કોઈ પણ કમિટમેન્ટ કરે છે, પરંતુ વેચ્યા પછીની જે આફ્ટર સેલ સર્વિસ છે એને લીધે 70% જેટલા કસ્ટમરો, હું કહું 100માંથી 70% કસ્ટમર અમને રેફર કરતા હોઈએ છે. એટલે જે કોમ્પિટિશનમાં ઊભા રહેવા માટે જે અમને સૌથી મોટું અમારું ટૂલ છે એ અમારા જ ગ્રાહકો છે, જેમને અમારા પર વિશ્વાસ રાખ્યો છે, જે અમારી સર્વિસથી સંતોષકારક છે, જે અમારા પ્રોડક્ટથી પ્રાઇઝિંગથી સંતોષ છે, એ લોકો જ બીજા કસ્ટમરોને અમને મોકલતા હોય છે. થોડી વધારે એમાં એ જાણવું છે કે બિઝનેસ કરો તો કમાણી તો થવાની જ છે, પરંતુ કમાણીની સાથે તમારી એક બ્રાન્ડ ઇમેજ પણ ઊભી થાય. તો એક નવીનને મજબૂત બ્રાન્ડ બનાવવા માટે તમે કોઈ નિયમો બનાવેલા છે? રાજેશભાઈ, આમ તો હું સેકન્ડ જનરેશન નવીન ઇલેક્ટ્રોનિક્સમાં છું. મારા ફાધર ચંદ્રકાંતભાઈએ નવીન રેડિયો ચાલુ કરી હતી અને મારા હવે થર્ડ જનરેશન બી આવે. પણ હું એક વસ્તુ કહું કે બ્રાન્ડ ઇમેજ અને બ્રાન્ડની વિશ્વસનીયતા છે ને અર્ન કરવી પડે છે. એના માટે પ્રિન્સિપલ્સ હોય છે. મારા ફાધર હંમેશા અમને શીખવતા હતા. એવા 4 થી 5 પ્રિન્સિપલો એમણે અમને આપ્યા હતા. સૌથી પહેલી હોય તે પ્રમાણિકતા. અમારા બિઝનેસમાં પ્રમાણિકતા બહુ જ જરૂરી છે. હું નાનો ઇન્સિડન્ટ કહું રાજેશભાઈ, હું નાનો હતો, પપ્પા જ્યારે રેડિયો રિપેરિંગની દુકાન ચલાવતા હતા, એટલે રેડિયો રિપેર કરતા હતા, ત્યારે એક મારા નજરની સામે એક ગ્રાહક આવ્યા અને એમણે એમ કીધું કે અમારો રેડિયોમાં પ્રોબ્લેમ છે, કંઈક બગડી ગયું છે. તો પપ્પાએ જોયું અને કીધું કે આમાં એસ્ટિમેટ છે ને 75 રૂપિયાનો એસ્ટિમેટ છે, હું સાંજ સુધી રિપેર કરીને મૂકીશ. એટલે જે ગ્રાહક હતા એમણે 75 રૂપિયાનો એસ્ટિમેટ અપ્રૂવ કર્યું. ઓકે, તમે બનાવી દેજો, હું સાંજે આવીને લઈ જઈશ. હવે સાંજે જ્યારે લેવા આવ્યો ત્યારે પપ્પા એની પાસેથી 35 રૂપિયા ચાર્જ કર્યો. એટલે મેં કીધું, પપ્પા કંઈ ગણિતમાં ભૂલ તો નથી થઈ ગઈ આપણી? મેથેમેટિક્સ રોંગ તો નથી થયું? 75 તમે કીધા ને 35 લો છો.
ત્યારે એમણે કીધું હતું બેટા એસ્ટિમેટ હતું 75, અંદાજો કીધો હતો, જેન્યુઅનલી 35 થયું છે ને 35માં બી બેટા 5-10 રૂપિયા આપણને મળે છે. એટલે આપણે પ્રમાણિકતા છે, એણે આપણા પર વિશ્વાસ રાખ્યો છે, એણે 75 અગ્રી કર્યું છે, પણ જેન્યુઅન ખર્ચો એનો 35 થયો છે. તો રાજેશભાઈ આ જે કસ્ટમરે 35 રૂપિયા આપ્યા ને ત્યારે એના ચહેરા પર જે એની જે ખુશી હતી ને એ અમને ઘણા બધા કસ્ટમર લાવીને આપે. તો આ નીતિમત્તા, પ્રમાણિકતા, એથિક્સ, પ્રિન્સિપલ અંગ્રેજીમાં આપણે જે કહેતા હોઈએ છીએ, આ કમાવવું પડે છે રાજેશભાઈ. આમ કશે ટેગ નથી જેને ટેગ લગાવી આપે. તો નવીનની જે ફાઉન્ડેશન ચંદ્રકાંત હેમુમલ જેતવાણીએ નાખી હતી એ આજે બી અમારી અંદર છે, અને એને લીધે બ્રાન્ડ બને. કારણ કે એ છે ને ટોપ ટુ બોટમ આવે. અમને આઈએમ અમદાવાદમાં શીખવેલું હતું કે તમે કોઈ પણ પ્રોસેસ બનાવો, કોઈ પણ તમે ઇમ્પ્લિમેન્ટ ટોપ ટુ બોટમ જ થાય. જે ટોપના વ્યક્તિ નીતિમત્તા, પ્રમાણિકતાની વાત કરતા હોય તો એ બોટમ સુધી પહોંચે રાજેશભાઈ. અનિલભાઈ, તમે કંઈક નવું પણ હવે કરવા માટે જઈ રહ્યા છો. તમારા સ્ટોર્સ તો છે જ, પણ તમે ઓનલાઈન પણ કંઈક કરવા જઈ રહ્યા છો, તો એ શું છે? રાજેશભાઈ જો નવીન છે એટલે હંમેશા નવું કરતું રહેશે. મેં જેમને કીધું એ રીતે આજનો ગ્રાહક બદલાઈ રહ્યો છે રાજેશભાઈ. આજની જે નવી જનરેશન, જે નવા બાયર આવી રહ્યા છે, અમારી જનરેશન જે હતી એ જઈને પ્રોડક્ટ જઈને બાય, એમની પાસે સમય હતો, એને ટચ એન્ડ ફીલ કરવું હતું, એને 4 જગ્યાએ પૂછવું હતું, સમય બી હતો એની પાસે. પણ આજની આ ફાસ્ટ લાઈફમાં આજના નવા કસ્ટમર, જે લોકો હવે નવું અર્નિંગ કરી રહ્યા છે, જે હવે સ્ટાર્ટ કરે છે પોતાનું કેરિયર, એ લોકો પાસે નથી સમય, નથી આ બધા માટે કોઈ કરવું. એમને તો ઇઝી જોઈએ છે. એ લોકો માટે કોઈ બી વસ્તુ એના ઘર સુધી એની કન્વિનિયન્સી જોઈએ છે. તો લોકો શું કરશે? કન્વિનિયન્સી માટે ઓનલાઈન બાય કરશે. લોકોને આજે આ હેબિટ થતી જાય છે, જે આવનારા સમયમાં બધાને જ થશે. એટલે લોકો, અમે એક સ્ટડી કર્યું, હું આ ઘણા બધા કોલેજીસમાં જાઉં છું રાજેશભાઈ, એઝ અ ગેસ્ટ લેક્ચર. એ લોકો મને બોલાવે મેનેજમેન્ટ કોલેજીસમાં, તો ત્યાંના સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય કે, અથવા તો હું એ લોકો સાથે વાત કરતો હોઉં, ત્યારે મને એક સમજમાં આવે છે કે જે આ સ્ટુડન્ટ જ્યારે પોતાનું કેરિયર સ્ટાર્ટ કરશે, પૈસા કમાતો થશે ને, તો એ સ્ટોરમાં જઈને બાય કરવા કરતાં ઓનલાઈન પહેલું પ્રિફરન્સ કરશે. પછી એ લોકો જ સ્ટુડન્ટ અમારી પાસે આવે છે ઇન્ટર્નશિપ માટે, તો એ લોકો એક પ્રોજેક્ટ બનાવ્યો. એટલે આ સ્ટુડન્ટોએ અમારા માટે પ્રોજેક્ટ બનાવીને આપ્યું કે સર, હવે ટાઈમ આવી ગયો છે કે જ્યારે આપણે પોતે પણ ઓનલાઈન થવું જોઈએ. તો અમારું જે નવું વેન્ચર છે navinmart.com, એ ઈ-કોમર્સ માર્કેટ પ્લેસ બનાવી રહ્યા છે. ઇટ્સ નોટ જસ્ટ વેબસાઇટ, ઇટ્સ અ માર્કેટ પ્લેસ. અનિલભાઈ, તમારું નવીન ઇલેક્ટ્રોનિક્સની એક પંચ લાઈન મેં ઘણી વખત વાંચી છે કે નવીન સે નહીં તો કહી સે નહીં. તો આની અંદર શું મેસેજ છે, અને આને પુરવાર તમે કેવી રીતે કરો છો? રાજેશભાઈ, આ જે પંચલાઈન છે ને એ કોઈ માર્કેટિંગ એજન્સી કે અમારી પોતાની ઉપજ નથી. આ પંચલાઈન અમને અમારા જ કસ્ટમરોએ, એક કસ્ટમર હતા, હું એક ઇન્સિડન્ટ કહીશ. અમારા શોરૂમમાં આવ્યા હતા કોઈ પ્રોડક્ટ બાય કરવા, એટલે અમારી ટીમ બ્રેઇનસ્ટોર્મિંગ કરતી હતી, માર્કેટિંગ વાળા પણ આવ્યા હતા. તો એ લોકો એવું વિચારતા હતા કે શું પંચલાઈન બનાવીએ. તો એ ગ્રાહક કસ્ટમરે પ્રોડક્ટ બાય કરીને બહુ ખુશ હતા. તો અમે પૂછ્યું કે તમે હવે બીજે કસેથી બાય કરવા જશો? તો કીધું નવીન છે નહીં તો કહી છે નહીં. અમને એ વસ્તુ થઈ કે જો સાહેબ, આ પંચલાઈન અમારા પોતાના કરતા જ્યારે ગ્રાહક અમારા માટે બોલતો હોય ને રાજેશભાઈ, આ ટેસ્ટિમોની છે, આ અમારું હમ્બલ સ્ટેટમેન્ટ છે કે આ એક અમારી ટેસ્ટિમોની છે કે જ્યારે એકવાર તમે નવીનમાંથી આવશો લેવા કોઈ બી પ્રોડક્ટ, તમને હંમેશા એવું છે કે હવે બીજે કસેથી લેવું નથી. એટલે અમે એને હિન્દીમાં કન્વર્ટ કર્યું છે, નવીન છે નહીં તો કહી છે નહીં. અનિલભાઈ, તમે તમારા ફાધરની સાથે બી કામ કર્યું, હવે તમારું જે તમારા સંતાનો છે, નવું જનરેશન છે, એની સાથે બી તમે કામ કરી રહ્યા છો. તો તમારા ફાધરની પેઢી, તમારા સંતાનોની પેઢી અને તમારી પેઢી, તો આ બધા વચ્ચે તમે કયા કયા અંતરો જોયા? રાજેશભાઈ, કોઈ બી આપણા બધા વડીલો હતા, એમણે છે ને સ્ટ્રગલ કર્યું હોય લાઈફમાં, એટલે એમને બહુ અહેમિયત હોય. અથવા તો ત્યારે કેવું હતું, એટલું બધું ઇન્ફોર્મેશન, નોલેજ હતું નહીં. તો એ જમાનો એવું હતું કે એક એ ફાધર બોલતા હતા અને અમે સન કામ કરતા હતા, કારણ કે જેવું ટાઈમ હતો. પરંતુ આજે જ્યારે આટલી બધી ટેકનોલોજી અપગ્રેડ થઈ ગઈ છે, સ્ટડીઝનું લેવલ હાઈ થઈ ગયું છે, તમે દરેક વસ્તુ તમારા મોબાઈલ ટિપ્સમાં છે, અને આ જનરેશન બહુ જ એડવાન્સ જનરેશન છે રાજેશભાઈ. એમ કહેવા જઈએ તો જ્યારે મારા કરતાં વધારે ભણીને આવ્યા મારા છોકરાઓ, એ લોકો આટલું સારી સ્ટડી કરી, આટલું સારું એજ્યુકેશન મેળવ્યું, એક અલગ હોરાઇઝનથી આવ્યા,
એ લોકો સાથે કામ કરવું એટલે એક પ્રકારનું પોતાની જાતને પણ અપડેટ કરવું પડે છે રાજેશભાઈ. જે લેવલે એ લોકો હોય, જે સ્પેસમાં વાત કરતા હોય, અમારે પણ એ સ્પેસમાં જઈને વાત કરવી પડે. હવે જ્યારે પ્રોફેશનલ લાઈફમાં આવીએ, એટલે ઘરની વાત નથી કરતો, પ્રોફેશનલ લાઈફમાં, કારણ કે છોકરાઓ અમારી સાથે છે, ત્યારે છે ને અમારે એને એક ફાધર અને સન કરતા એને મારો પાર્ટનર માનવો પડે, મારો કલીગ માનવો પડે. એ લેવલથી વાત કરીએ ને તો એમને બી મજા આવે છે, અને તો અમે એક પેસ પર જઈને વાત કરીએ છીએ રાજેશભાઈ. અનિલભાઈ, તમે તમારી લાઈફની અંદર ઘણા બધા સંઘર્ષો અને ઘણું બધું આટલા વર્ષોથી તમારી બ્રાન્ડને તમે ટકાવી રાખી છે. તો આજે ઘણા બધા જે યંગ જનરેશન છે, નવા એન્ટરપ્રિન્યોર છે, તો એને તમારામાંથી કંઈક જાણવા મળે એના માટે મારે એ જાણવું છે કે કયા એવા મુદ્દા છે કે જે સફળતા માટે એકદમ જરૂરી છે કે આટલું તો હોવું જ જોઈએ. જો રાજેશભાઈ, આમ તો બહુ બધા લોકો આપણા ચેનલ પર બી આવ્યા હશે ને ઘણી બધી પ્લેટફોર્મો પર કહેતા હોય કે ભાઈ નીતિમત્તા હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, આ બધું જ હોવું જોઈએ. આ બધું બહુ જરૂરી જ છે બિઝનેસમાં. એડવાન્સ તમે અપડેટ રહેવા જોઈએ, બધું જ જોઈએ છે. પણ એના કરતાં વધારે છે ને રાજેશભાઈ, આજના ટાઈમમાં સૌથી અગત્યની વસ્તુ છે ને, તમે તમારું નેટવર્ક કેટલું વધારો છો ને, એ બહુ અગત્યનું છે. એટલે આજની નવી જનરેશનને હું એટલું જ કહીશ કે આ બધી વસ્તુઓ તો હોવી જ જોઈએ, પણ તમારું નેટવર્ક કેટલું મોટું છે, તમને લોકો ઓળખે કેટલા છે, તમારી સાથે લોકો કનેક્ટેડ કેટલા છે. તમારા ફોનમાં 10,000 કોન્ટેક્ટ હોય, પણ તમે કનેક્ટેડ કેટલા લોકો સાથે છો. કોન્ટેક્ટ હોવા એ બહુ અગત્યની વાત નથી. તમે કોઈ બી ડિક્શનરીમાંથી લઈને આટલા બધા ફોન નંબર લઈ આવો, પણ કેટલા લોકો તમારો ફોન ઉચકશે અને કેટલા લોકો તમારી સાથે કંઈ પણ વેપાર કરશે, અથવા તમારી સાથે કોઈ એવી જગ્યાએ ફરવા જશે, અથવા તમારી સાથે શેરિંગ કરશે. તો આ જે બોન્ડ છે, આ કનેક્ટ છે, એને નેટવર્ક કહીએ. એવું નેટવર્ક તમારું કેટલું સ્ટ્રોંગ છે, એ સ્ટ્રોંગ નક્કી કરશે કે તમે કેટલા સફળ થશો. તમારું નેટવર્ક, તમારી નેટવર્ક એ તો બનાવશે જ બનાવશે, પણ તમારી સફળતા કેટલી મોટી થશે ને, એ પણ તમારું નેટવર્ક જ એક મોટો રોલ પ્લે કરશે. અનિલભાઈ, તમારું નવીન ઇલેક્ટ્રોનિક્સ ઓલપાડમાંથી એક નાનકડી લાકડાની દુકાનમાંથી શરૂ થયા આજે તમારા 3 સ્ટોર છે અને એકદમ જાયન્ટ શોરૂમ જેવા કહી શકાય એવા સ્ટોર છે. તો હવે તમારી ભવિષ્યની યોજના શું છે? શું નવીન સુરતની બહાર પણ જવા માંગે છે? રાજેશભાઈ, હંમેશા વટવૃક્ષ મોટું થતું હોય, જે વાવેતર કે ને વાવણી મારા ફાધરે કરી હતી, એ હવે ધીરે ધીરે વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. અમારું નેક્સ્ટ ટાર્ગેટ છે ને, આમ તો અમે ઓનલાઈન પર તો પેન ઇન્ડિયા પહોંચી જ ગયા છે. અમારા naveenmart.com જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારીથી લઈને વેસ્ટ બેંગાલથી લઈને મહારાષ્ટ્રના કોઈ પણ ખૂણેથી ઓર્ડરો આવી જ રહ્યા છે. આમ જોવા જઈએ તો નવીનનું એક વર્ટિકલ પેન ઇન્ડિયા પહોંચી જ ગયું છે. હા, એ ડિજિટલી પ્રેઝન્ટ છે, પણ ફિઝિકલ જેને કહીએ કે સ્ટોર્સની વાત કરીએ તો ડેફિનેટલી અમારું નેક્સ્ટ ટાર્ગેટ છે જે ઇમર્જિંગ ટાઉન છે, ઇમર્જિંગ માર્કેટ છે, જે હવે મોટા થઈ રહ્યા છે એવા માર્કેટ છે, જ્યાં નવસારી કહી શકો છો, બારડોલી કહી શકો છો, વ્યારા કહી શકો છો. આ ઇમર્જિંગ માર્કેટ છે, એ ઇમર્જિંગ માર્કેટમાં અમે નેક્સ્ટ લઈ જઈ રહ્યા છે ફિઝિકલ સ્ટોર સાથે. પરંતુ એની સાથે સાથે રાજેશભાઈ, અમારું એક નવી અનાઉન્સમેન્ટ બી કરી દઉં કે નવીન ઇલેક્ટ્રોનિક્સ ખાલી હવે નવીન ઇલેક્ટ્રોનિક્સના નામથી ઓછું ઓળખાશે, નવીન ગ્રુપના નામથી વધારે ઓળખાશે. કારણ કે નવીન ઇલેક્ટ્રોનિક્સ, નવીન માર્ટ, હવે નવીન ફિન સોલ્યુશન કરીને અમારું નવું સાહસ પણ રાજેશભાઈ આવી રહ્યું છે. તો એ કોણ સંચાલન કરવાનું છે? રાજેશભાઈ, આ પરિવાર બી અમારું મોટું થઈ રહ્યું છે. અમારા સન આશુતોષના હમણાં મેરેજ થયા, અમારી વહુરાણી આવી છે. એ નવીન ફિન સોલ્યુશન ના નામથી ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સનું એક વર્ટિકલ બહુ જલ્દી અમે એની અનાઉન્સમેન્ટ કરીશું. આ તમારું પહેલું પ્લેટફોર્મ છે રાજેશભાઈ, જ્યારે હું પબ્લિકલી આ અનાઉન્સમેન્ટ કરું છું. ખબર છે .com એ પહેલું પ્લેટફોર્મ છે જ્યાં હું પબ્લિકલી આ વાતનું અનાઉન્સમેન્ટ કરું છું. ઓકે, તો દર્શક મિત્રો, નવીન ઇલેક્ટ્રોનિક્સ વિશે ખાલી તમે આમ સાંભળ્યું હશે, પરંતુ અનિલભાઈ પાસેથી તમે ઘણી બધી એવી જાણકારી મેળવી કે જે તમને જિંદગીમાં કામ લાગી શકે એમ છે. કે બિઝનેસ એમ થતો નથી. કદાચ તમે સફળ થઈ પણ જાઓ, પરંતુ સૌથી મહત્ત્વની વાત છે એને ટકાવવી. કારણ કે તમે કોઈને પણ બિઝનેસમેનને પૂછો કે તમે કદાચ ઉપર તો પહોંચી જશો, પરંતુ એના પર ટકી રહેવું એ બહુ જ મહત્ત્વનું છે. કારણ કે સફળતા મેળવવા વર્ષો લાગે અને નિષ્ફળતા પળવારની અંદર આવે અને સડસડાટ તમે નીચે ઉતરી જાઓ. અનિલભાઈએ આટલા વર્ષોથી ટકાવી રાખી છે અને હજુ એમનામાં જે ઉત્સાહ છે એને આગળ લઈ જવાનો છે, તો તમને પણ કામ લાગશે. અનિલભાઈ, જ્યારે કોરોના મહામારી હતી, લોકડાઉન હતું,
એ વખતે મને બહુ યાદ છે કે તમે કંઈક એવું કામ કરેલું કે જેને કારણે હજારો લોકોને મદદ મળેલી, અને એ શું તમે કરેલું કે જેનાથી લોકોને ફાયદો થયેલો? રાજેશભાઈ, કોવિડ આપણા બધા માટે બહુ જ દુઃખદ ઘટના હતી. કોવિડનો સમય હતો જે મને, મારા પરિવારમાં, મને, મારી મધરને, મારી દીકરીને, મારી વાઈફને બધાને કોવિડ થયું હતું, મારા સનને. પરંતુ જ્યારે હું કોવિડમાં હતો ત્યારે મને એક બહુ સરસ સપ્લિમેન્ટ્સ કોઈએ રેકમેન્ડ કરી હતી, અને સપ્લિમેન્ટથી મને, મારી વાઈફને, મારા મધરને રિકવરી બહુ ફાસ્ટ આવી હતી. એકચ્યુઅલી દવા નહીં હતી પણ સપ્લિમેન્ટ હતી, પરંતુ રિકવરીમાં અમને બહુ હેલ્પ કરતી હતી. ત્યારે મને લાગ્યું કે જો ભગવાને મને બીજો જીવ આપ્યો, કારણ કે હું તો બહુ ક્રિટિકલ સિચ્યુએશનમાં હતો રાજેશભાઈ. મારી મધર, જેને હું બહુ વાલ કરતો હતો ત્યારે હતી, એ પણ બહુ ક્રિટિકલ સિચ્યુએશનમાં હતી. અમે બધાને એ સપ્લિમેન્ટે બહુ હેલ્પ કરી હતી. તો મને લાગ્યું કે જો ભગવાને મને બીજો જન્મ આપ્યો છે તો કોઈ સારા કામ માટે આપ્યો હશે ને. ત્યારે તો કેવું ઇમોશન્સ બહુ હાઈ હતા રાજેશભાઈ. ત્યારે મને એવું થયું કે જો હું બચી ગયો છું તો કેમ નહીં લોકોને પણ આની જાણ કરી, કારણ કે લોકો ત્યારે બહુ અફરાતફરીમાં હતા. તો એ સપ્લિમેન્ટ્સ મેં એ કંપની પાસેથી રિક્વેસ્ટ કરીને ક્વોન્ટિટીમાં બાય કરી હતી, અને ઘણા બધા લોકોને અમે ટ્રાય કર્યું હતું. ત્યારે તો રાજેશભાઈ એક દિવસમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી 10,000 કોલ મેં અટેન્ડ કર્યા હતા આપણા જ ચેનલથી, જ્યારે મેં સપ્લિમેન્ટની જાહેરાત કરી હતી. અને બહુ અગત્યની, બહુ મહત્વપૂર્ણ હતી, અને બહુ જ ઇફેક્ટિવ સપ્લિમેન્ટ હતી. અમે ટ્રાય કરી હતી ઘણા બધા લોકોને, કારણ કે અમે તો શું હતું, ભગવાનની પ્રેરણાથી જ અમે આ કર્યું છે રાજેશભાઈ. કેવડે પ્રેરણા મળી, કેવી રીતે પૈસા થયા, કે શું થયું મને ખબર નથી, પણ કુદરતે આપણી પાસેથી આ કામ કરાવ્યું. અમે તો નિમિત્ત બન્યા હતા રાજેશભાઈ. અનિલભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. થેન્ક યુ સો મચ રાજેશભાઈ.